ગેરકાયદેસર ખનીજ ખોદકામ મુદ્દે તંત્ર સફાળું જાગ્યું છે। જી હા, ખનીજ માફિયાઓ સામે પગલાં ભરવામાં આવે તેવી તંત્રએ કમર કસી છે। ગેરકાયદેસર ખોદકામ મુદ્દે સરપંચો અને તલાટીઓને નોટિસ આપવામાં આવી છે। ગેરકાયદેસર ખોદકામની વિગતો 15 દિવસમાં રજૂ કરવા નોટિસ અપાઈ હોવાની વિગત છે। જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે। 3 તલાટીઓની તાત્કાલિક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે। તો ગેરકાયદેસર ખોદકામની વિગતો 15 દિવસમાં રજૂ કરવા નોટિસ અપાઈ છે। ત્યારે અમારા સંવાદદાતા સાજિદ બેલીમ વધુ વિગત આપી રહ્યા છે। તો 3 તલાટીઓનો આદેશ છે, બદલીનો આદેશ છે અને જિલ્લા કલેક્ટરે પણ આદેશ કર્યો છે। ગેરકાયદેસર ખનીજ ખોદકામ મુદ્દે હવે તંત્ર સફાળું જાગ્યું છે। ઘણા સમયથી ખનીજ ખોદકામ ચાલી રહ્યું હતું અને તે મુદ્દે હવે ખનીજ માફિયાઓ સામે પગલાં ભરવા તંત્રએ કમર કસી છે। ત્યારે 3 તલાટીઓની તાત્કાલિક બદલીનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। સરપંચ અને તલાટીને નોટિસ પણ આપવામાં આવી છે। ખનીજ ખોદકામ રોકી શકાય તે માટે હવે તંત્રએ કમર કસી છે અને જે તમામ વિગતો છે ખોદકામની 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। જે ખનીજ ખોદકામ થતું હતું તેને લઈને 3 તલાટીઓની તાત્કાલિક બદલીનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। ગેરકાયદેસર જે ખનીજ ખોદકામ થતું હતું અને તે બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે અને ખોદકામની જે ગેરકાયદેસર ખોદકામ થયો છે તેની વિગતો 15 દિવસમાં રજૂ કરવા માટેની નોટિસ પણ આપી દેવામાં આવી છે અને ઘણા સમયથી જે ખોદકામ થઈ રહ્યું હતું ગેરકાયદેસર તેને જોતા એક્શન લેવાયું છે, કાર્યવાહી કરાઈ છે અને 3 તલાટીઓની તાત્કાલિક બદલીનો આદેશ અપાયો છે। સમાચારમાં આગળ વધીએ